વટ સાવિત્રી વ્રત કથા ભાગ 1 29 જૂન 2026 અખંડ સૌભાગ્ય દેનાર વટ સાવિત્રી પૂર્ણિમા વિશેષ। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યૈ નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ, શ્રી સાવિત્રી સત્યવાનાય નમઃ। જે ભક્તો શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિભાવથી વટ સાવિત્રી વ્રતની કથા સાંભળે અથવા વાંચે છે, તેમના જીવનમાંથી દુઃખ, દારિદ્ર્ય અને સંકટો દૂર થાય છે। સુહાગિની સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, પતિનું દીર્ઘાયુષ્ય, સંતાન સુખ અને કુટુંબમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। કુંવારી કન્યાઓને મનગમતો ગુણવાન જીવનસાથી મળે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા સાવિત્રીની કૃપાથી જીવનમાં શુભતા વધે છે। વટ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય। ભારતીય સનાતન પરંપરામાં વર્ષ દરમિયાન અનેક વ્રતો આવે છે, પરંતુ પતિના આયુષ્ય, પરિવારના કલ્યાણ અને અખંડ સૌભાગ્ય માટે કરવામાં આવતા વ્રતોમાં વટ સાવિત્રી વ્રતને સર્વોત્તમ માનવામાં આવે છે। આ વ્રત માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ પતિ પત્નીના અતૂટ વિશ્વાસ, નિષ્ઠા, ત્યાગ અને ધર્મનું જીવંત પ્રતીક છે। માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને મૃત્યુના દેવ યમરાજના હાથમાંથી પાછા મેળવ્યા હતા। તેથી આ વ્રતને અખંડ સૌભાગ્ય આપનાર વ્રત તરીકે ઓળખવામાં આવે છે। વટ એટલે વડનું વૃક્ષ। સનાતન ધર્મમાં વડનું વૃક્ષ અક્ષય, અમર અને દિવ્ય માનવામાં આવે છે। તેની મૂળમાં બ્રહ્માજી, થડમાં ભગવાન વિષ્ણુ અને શાખાઓમાં ભગવાન શિવનો નિવાસ માનવામાં આવે છે। તેથી વડના વૃક્ષની પરિક્રમા અને પૂજાથી ત્રિમૂર્તિનો આશીર્વાદ મળે છે। આ વ્રત શા માટે કરવામાં આવે છે? શાસ્ત્રો અનુસાર, પતિના દીર્ઘાયુષ્ય માટે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે, સંતાન સુખ માટે, વૈવાહિક જીવનમાં સુખ શાંતિ માટે, કુટુંબમાંથી સંકટ દૂર કરવા, પાપોના ક્ષય માટે, અંતે મોક્ષની પ્રાપ્તિ માટે। માતા પાર્વતીએ પણ ભગવાન શિવને આ વ્રતનું મહાત્મ્ય પૂછ્યું હતું। ત્યારે ભગવાન શિવે કહ્યું કે, હે દેવી, જે સ્ત્રી શ્રદ્ધાથી આ વ્રત કરે છે, તેનું સૌભાગ્ય કદી નષ્ટ થતું નથી। વટ વૃક્ષનું પૌરાણિક રહસ્ય। એક વખત ઋષિઓએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતામહ, વડના વૃક્ષને આટલું મહાન કેમ માનવામાં આવે છે? ત્યારે બ્રહ્માજીએ જણાવ્યું, પ્રલયકાળમાં જ્યારે સમગ્ર સૃષ્ટિ જળમાં ડૂબી ગઈ હતી, ત્યારે એકમાત્ર દિવ્ય વડનું વૃક્ષ અડગ રહ્યું। તેની પાંદડી ઉપર બાળ મુકુંદ સ્વરૂપે ભગવાન શ્રીહરિ વિષ્ણુ વિરાજમાન હતા। તેથી વડનું વૃક્ષ અક્ષય, પવિત્ર અને કલ્યાણકારી ગણાય છે। એટલા માટે વડના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવ ત્રણેય પ્રસન્ન થાય છે। રાજા અશ્વપતિનું રાજ્ય। પ્રાચીન સમયમાં મદ્રદેશમાં અશ્વપતિ નામના ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા। તેઓ પ્રજાવત્સલ, દાનવીર, સત્યપ્રિય અને મહાન યજ્ઞ કરતા હતા। તેમના રાજ્યમાં ધર્મ, ન્યાય અને સમૃદ્ધિ હતી। પ્રજાને કોઈ કષ્ટ નહોતું, ગાયો સુખી હતી, નદીઓ જળથી ભરપૂર હતી, ખેતરોમાં સારો પાક થતો હતો અને સમગ્ર રાજ્યમાં સુખ શાંતિનો માહોલ હતો। પરંતુ રાજા અને રાણીના જીવનમાં એક મોટું દુઃખ હતું। વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાન પ્રાપ્તિ થતી નહોતી। રાજમહેલમાં વૈભવ હતું, પરંતુ સંતાન વગરનું જીવન અધૂરું લાગતું હતું। રાણી ઘણીવાર એકાંતમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરતી, હે પ્રભુ, રાજ્યનું સુખ તો આપ્યું, પરંતુ માતૃત્વનું સુખ ક્યારે આપશો? રાજા અશ્વપતિ પણ અંદરથી ખૂબ દુઃખી રહેતા, પરંતુ પ્રજાના હિત માટે હંમેશા હસતા રહેતા। સંતાન માટેની મહાતપસ્યા। એક દિવસ રાજગુરુએ રાજાને કહ્યું, હે રાજન, તમે માતા સાવિત્રીની ઉપાસના કરો, તેઓ પ્રસન્ન થશે તો નિશ્ચિત સંતાન પ્રાપ્તિ થશે। આ સાંભળીને રાજાએ રાજ્યના કાર્યો મંત્રીઓને સોંપ્યા અને માતા સાવિત્રીની ઉપાસનામાં લીન થઈ ગયા। દરરોજ બ્રહ્મમુહૂર્તે ઉઠીને સ્નાન કરતા, યજ્ઞ કરતા, ગાયત્રી મંત્રનો જપ કરતા અને માતા સાવિત્રીની આરાધના કરતા। દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાઈ ગયા, પરંતુ રાજાની ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નહીં। તેમણે હજારો નહીં, લાખો વખત માતા સાવિત્રીના મંત્રનો જપ કર્યો। તેમની તપસ્યાથી સમગ્ર દિશાઓ પવિત્ર બની ગઈ। દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા। ઇન્દ્રે કહ્યું, આવો અડગ સંકલ્પ ધરાવતો રાજા દુર્લભ છે। દેવર્ષિ નારદે સ્મિત સાથે કહ્યું, જ્યાં સચ્ચી ભક્તિ હોય, ત્યાં ભગવાન જરૂર પ્રસન્ન થાય છે। અને એક દિવસ, રાજાની કઠોર તપસ્યાથી સમગ્ર યજ્ઞમંડપ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યો। સુગંધિત પવન વહેવા લાગ્યો, આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી, દેવદુંદુભી વાગવા લાગી। રાજાએ આંખો ખોલી, તેમની સામે દિવ્ય તેજથી ઝગમગતું એક અલૌકિક સ્વરૂપ પ્રગટ થયું। રાજા ભક્તિથી નમન કરીને ભૂમિ પર દંડવત થઈ ગયા। ક્રમશઃ ભાગ 2 માંગ માતા સાવિત્રીનું દિવ્ય પ્રાગટ્ય। રાજા અશ્વપતિને મળેલું વરદાન। રાજકુમારી સાવિત્રીનો ચમત્કારિક જન્મ।
બાળપણ, દિવ્ય તેજ, શિક્ષણ, ગુણો અને યુવાવસ્થાનું વિસ્તૃત તથા ભાવસભર વર્ણન. વટ સાવિત્રી વ્રત કથા ભાગ 2. માતા સાવિત્રીનું દિવ્ય પ્રાગટ્ય, રાજા અશ્વપતિને મળેલું વરદાન, રાજકુમારી સાવિત્રીનો ચમત્કારિક જન્મ, બાળપણ, દિવ્ય તેજ, શિક્ષણ, ગુણો અને યુવાવસ્થા. શ્રી સાવિત્રી સત્યવાનાય નમઃ. ભાગ 1 માં આપને જાણ્યું કે મદ્રદેશના ધર્મનિષ્ઠ રાજા અશ્વપતિએ સંતાન પ્રાપ્તિ માટે વર્ષો સુધી અખંડ તપસ્યા, જપ અને યજ્ઞ કરીને માતા સાવિત્રીની આરાધના કરી. અંતે તેમની ભક્તિથી સમગ્ર યજ્ઞમંડપ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો અને એક અલૌકિક તેજ પ્રગટ થયું. માતા સાવિત્રીનું દિવ્ય પ્રાગટ્ય. યજ્ઞિકુંડમાંથી નીકળતું તેજ ધીમે ધીમે દિવ્ય સ્ત્રી સ્વરૂપમાં પરિવર્તિત થયું. સુવર્ણવર્ણ કાંતિ, શ્વેત વસ્ત્રો, કમળ સમાન નેત્રો અને અતિ કરુણામય સ્મિતથી શોભતા તે દિવ્ય સ્વરૂપને જોઈ રાજા અશ્વપતિની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. રાજા દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. હે જગદંબા, હે વેદમાતા, હે ગાયત્રી સ્વરૂપા, આપના દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મને બીજું કશું જ નથી જોઈએ. માતા સાવિત્રીએ પ્રસન્ન થઈ મધુર વાણીમાં કહ્યું, હે રાજન, તારી અડગ ભક્તિ, તપ અને નિષ્ઠાથી હું અત્યંત પ્રસન્ન છું. વરદાન માગ. રાજાએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું, હે માતા, મને માત્ર એક જ ઈચ્છા છે. મારા રાજ્યનો વારસદાર બને એવું સંતાન આપો. માતા સ્મિત કરતાં બોલ્યાં, હે રાજા અશ્વપતિ, તારી મનોકામના પૂર્ણ થશે. તારા ઘરમાં દિવ્ય તેજવાળી પુત્રી જન્મ લેશે. તે માત્ર તારા વંશનું ગૌરવ નહીં વધારશે, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં પતિવ્રતા ધર્મનું અમર આદર્શ બનશે. આટલું કહી માતા સાવિત્રી અંતર્ધાન થઈ ગયાં. સમગ્ર આકાશમાં પુષ્પવર્ષા થઈ અને દેવોએ જય સાવિત્રી માતા ના જયઘોષ કર્યા. રાજમહેલમાં આનંદનો માહોલ. વરદાન મળ્યા પછી રાજા અશ્વપતિ આનંદિત હૃદયે રાજધાની પરત ફર્યા. થોડા સમય પછી રાણીમાં શુભ લક્ષણો દેખાવા લાગ્યા. સમગ્ર રાજ્યમાં મંગલગીતો ગવાવા લાગ્યા. મંદિરોમાં ઘંટનાદ થવા લાગ્યો. ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન આપવામાં આવ્યું. દરરોજ યજ્ઞ, હવન અને બ્રાહ્મણ ભોજન થવા લાગ્યા. રાજા કહેતા, આ સંતાન માત્ર મારું નથી, સમગ્ર રાજ્ય માટે ભગવાનનો આશીર્વાદ છે. દિવ્ય રાજકુમારીનો જન્મ. શુભ મુહૂર્તમાં રાણીએ એક અતિ સુંદર કન્યાને જન્મ આપ્યો. તેના જન્મ સમયે સમગ્ર મહેલ દિવ્ય સુગંધથી મહેકી ઉઠ્યો. આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. સંગીતના મધુર સ્વર સંભળાવા લાગ્યા. જ્યોતિષીઓએ કુંડળી જોઈને કહ્યું, મહારાજ, આ સામાન્ય બાળકી નથી, આ દિવ્ય આત્મા છે. તેનું યશ યુગો સુધી અમર રહેશે. રાજાએ કહ્યું, આ પુત્રી માતા સાવિત્રીના વરદાનથી પ્રાપ્ત થઈ છે, તેથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવે. સમગ્ર રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. બાળપણથી જ દિવ્ય તેજ. સાવિત્રી સામાન્ય બાળક જેવી નહોતી. તેના ચહેરા પર હંમેશા શાંતિ અને તેજ ઝળકતું. મહેલમાં આવતા ઋષિ મુનિઓ તેને જોઈ આશીર્વાદ આપતા. દીકરી, તું ધર્મની સ્થાપના કરનારી બનજે. નાની ઉંમરથી જ તેને દેવપૂજા, વડીલોનો આદર અને સત્ય બોલવાની ટેવ હતી. ક્યારેય અસત્ય બોલતી નહીં, ક્યારેય કોઈને દુઃખ આપતી નહીં. ગરીબો અને પ્રાણીઓ પ્રત્યે પણ તેને અતિ દયા હતી. શિક્ષણ અને સંસ્કાર. સમય જતાં સાવિત્રી ગુરુકુળમાં શિક્ષણ માટે ગઈ. તેણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર, રાજનીતિ, સંગીત, ચિત્રકલા અને શસ્ત્રવિદ્યા સહિત અનેક વિદ્યાઓમાં પ્રાવીણ્ય મેળવ્યું. પરંતુ તેને સૌથી વધુ આનંદ મળતો ભગવાનના ભજનમાં, ઋષિઓની સેવા કરવામાં, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવામાં, ગાયોની સેવા કરવામાં. ગુરુઓ કહેતા, આવી બુદ્ધિ, વિનય અને તેજવાળી શિષ્યા દુર્લભ છે. અદ્વિતીય સૌંદર્ય અને વિનમ્રતા. જેમ જેમ સાવિત્રી યુવાન થવા લાગી, તેમ તેમ તેનું રૂપ અને તેજ સમગ્ર આર્યાવર્તમાં પ્રસિદ્ધ થવા લાગ્યું. પરંતુ તેને પોતાના સૌંદર્યનો ક્યારેય અભિમાન નહોતો. તે હંમેશા સાદા વસ્ત્રો પહેરતી. વડીલોની સામે માથું નમાવીને વાત કરતી. રાજમહેલમાં રહેવા છતાં તેનું જીવન ઋષિકન્યા જેવું સરળ હતું. રાજા અશ્વપતિની ચિંતા. સમય વીત્યો. સાવિત્રી હવે લગ્નયોગ્ય થઈ ગઈ. રાજા અશ્વપતિ વિચારમાં પડ્યા, મારી પુત્રી માટે યોગ્ય, સત્યનિષ્ઠ, ધર્મપ્રાયણ અને તેજસ્વી વર ક્યાં મળશે. દૂર દૂરના રાજાઓ તરફથી લગ્નના પ્રસ્તાવો આવવા લાગ્યા. પરંતુ સાવિત્રીનું તેજ જોઈને ઘણા રાજકુમારો તેની સામે પોતાની જાતને અયોગ્ય માનતા. એક દિવસ રાજાએ પ્રેમથી પુત્રીને કહ્યું, દીકરી, હવે સમય આવી ગયો છે કે તું પોતે પોતાના જીવનસાથીની પસંદગી કર. સાવિત્રીએ વિનમ્રતાથી પિતાની આજ્ઞા સ્વીકારી. તેણે દેવોને પ્રણામ કર્યા અને મનમાં સંકલ્પ કર્યો, હું એવો પતિ પસંદ કરીશ જે ધર્મ, સત્ય, કરુણા અને સદાચારનો માર્ગ ક્યારેય ન છોડે.
રાજાએ મંત્રીઓ અને રક્ષકો સાથે સાવિત્રીને સમગ્ર આર્યાવર્તમાં યાત્રા કરવા મોકલી. આ યાત્રા જ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક બનવાની હતી. તેને હજુ ખબર નહોતી કે જંગલમાં એક એવો યુવાન રહે છે, જેના ભાગ્યમાં માત્ર 1 વર્ષનું આયુષ્ય લખાયેલું છે. અને એ જ યુવાન આગળ ચાલીને તેનો પતિ બનવાનો છે.